સહયોગી દર્શલ અમારી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે। દર્શલ, શું સ્થિતિ છે આ બધાની વચ્ચે ત્યાંની? છેલ્લા કેટલાક દિવસથી વરસાદે રાજ્યમાં માજા મૂકી અને એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ મન મૂકીને વરસ્યો। આ સ્થિતિ વચ્ચે, આ વરસાદી માહોલ વચ્ચે સુરતની અંદર એ હાલ જે છે એ બેહાલ થયા છે અને જે જગ્યા ઉપર હું પહોંચ્યો છું એ ડુંભાલ વિસ્તાર, ડુંભાલ ફાયર સ્ટેશન પાસેનો આ જે વિસ્તાર છે ત્યાં મુખ્ય માર્ગો, રસ્તાઓ, સોસાયટીઓ તમામ જે છે એ બેટમાં ફેરવાયા છે અને જોઈ શકાય છે કે અડધા માણસો ડૂબી જાય એ પ્રકારના પાણી આ વિસ્તારમાં ભરાયા છે અને આ સામે જોઈ શકાય છે એ નાની બોટ જેવી વસ્તુઓ બનાવીને એ લોકોને ક્યાંક મદદરૂપ થવાનો અથવા તો એ વરસાદી માહોલમાં એ મનોરંજન કરવાનો પ્રયાસ પણ લોકો કરતા અહીંયા જોવા મળે છે। સ્થાનિક સાથે વાત કરીશું। કાકા, આપનું નામ? બાઉભાઈ। બાઉભાઈ, ક્યાંથી છો આપ? હું તો આસપાસથી આવું છું। હા, શું અત્યારે ચાલીને આવ્યા? ક્યાંથી કેટલા પાણી? અહીંયા થોડુંક ચાલતા હોય છે, બાકી ટુ વ્હીલ તો નહીં આવે। કાલે સાંજે પાણી હતું, અત્યારે થોડુંક કમ છું, 25%। ક્યાંથી ચાલતા આવ્યા? કયો વિસ્તાર? આપણે ગોળ આવડો આ કયો વિસ્તાર કહેવાય? ડુંભલ। કેટલા પાણી છે? પાણી કડ સુધી છે, એમ તણાવ તો છે હજી। શું નુકસાન? નુકસાનમાં એટલામાં તો હજી કઈ ખબર નથી, પણ શું તો હોય, પાણી એટલું બધું છે એટલે બહુ નુકસાન છું। આ વરસાદનું પાણી કે શું? દુકાનોનું આ બધું બુડી જ ગયું છે એટલે બહુ નુકસાન થયું છે। બહુ નુકસાન અહીંયા છે। ક્યાંથી છો આપ? હું પરોત ગામથી। પરોત ગામથી? અચ્છા, અહીંયા રહો છો કે ત્યાં શોપ છે? શોપ છે। શોપમાં શેટરના ઉપરનું સુધી પાણી આવેલું છે। બીજું શું સ્થિતિ કેવી? સ્થિતિ બહુ ભયાનક છે। દર વર્ષે આવું થાય છે? દર વર્ષે આવું થાય છે। પાણીનો કોઈ નિકાલ નામની વસ્તુ નથી। કેટલા દિવસ પાણી ભરાયેલા રહે છે? હવે આ ઓછામાં ઓછા 3 થી 4 દિવસ એવું જ રહેવાનું છે। 3 થી 4 દિવસ? ઓછામાં ઓછા સલંગ દુકાનમાં 4 થી 5 લાખનો માલ હાવ પલળાઈ ગયું છે। અચ્છા, માલને નુકસાન જે દુકાનોમાં ભરેલા છે એ સામે એ જોઈ શકાય છે દુકાનોનું પોર્શન કે જ્યાં 2 વ્હીલરો જે છે એ ડૂબી ચૂક્યા છે। આ 4 વ્હીલર જે છે એ પણ અહીંયા બંધ પડી છે। અહીંયા લોકો એ મસ્તી કરતા પણ નજરે પડે છે, પણ એની સામે એ પાણીમાંથી પસાર થતા એ લોકો કે જેમને એ ખૂબ અગવડતા પડી રહી છે, તકલીફ પડી રહી છે, કારણ કે તેમનો એ રોજનો રસ્તો અહીંયાથી નીકળીને પસાર થવાનો અને તેની સાથે આ જે દ્રશ્યો જે જોઈ શકાય છે પાછળની તરફ કે જ્યાં ટ્રેક્ટરોની મદદ લઈને એ તંત્ર દ્વારા લોકોને લાવવા, લઈ જવા, મૂકવા માટેની એ વ્યવસ્થાનું આયોજન જે છે એ અહીંયા કરવામાં આવ્યું છે અને જરૂરી મદદ જે છે એ લોકો સુધી જે છે એ પહોંચાડવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા સ્થાનિક તંત્રનો સ્ટાફ આ જ રીતે એ ઝોનલ ઓફિસે જાય છે, જે ઝોનલ ઓફિસ પણ એ પાણીમાં ગરકાવ જે છે, એ ફાયર સ્ટેશન એ પણ પાણીમાં ગરકાવ જે છે અને એ ટીમો પોતે અસરગ્રસ્ત હોવા છતાં પણ લોકોની મદદ કરી રહી છે। પણ આજે ખાડીમાં જે પાણી ભરાયા છે એ પાણીનો નિકાલ નહીં થતાં આ સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિ વચ્ચેના આ દ્રશ્યો જોઈ શકાય છે। આ મહિલા અને પુરુષ તેઓ અહીંયા આવી રહ્યા છે। ક્યાંથી આવો છો આપ? અહીંયાથી જ રહે છે। કેટલું પાણી છે? પાણી થાતી ઓડી। હા, ચાલીમાં રહો સોસાયટીમાં? આ સોસાયટીમાં શું નામ છે? રાજુભાઈ। રાજીભાઈ, દર વર્ષે આવું થાય? દર વર્ષે। તો તકલીફ કેવી છે? તકલીફ તો રહેવાની જ છે સાહેબ, જ્યાં લગીને સરખું નહીં રહે આવડી તકલીફ તો રહેશે જ ને। જમો છો ક્યાં? જમવાનું આવડે જોવા ઘરમાં બધા પાણી છે, ક્યાં જમવાનું? અહીંયા જોઈ શકાય છે GSDMAની આ રેસ્ક્યુ બોટ, આ બોટની અંદર જે છે એ લોકોને બેસાડીને એ બહાર લઈ જવાના પ્રયાસ જે છે એ કરવામાં આવી રહ્યા છે। લોકોને મદદરૂપ થવાના પ્રયાસ અહીંયા ચાલી રહ્યા છે અને આ દ્રશ્યો એ સુરતમાં એ જોવા મળી રહ્યા છે કે જ્યાં વરસાદી સ્થિતિ એ પૂર જેવી સ્થિતિ અહીંયા એ સર્જાઈ છે। ખાડીના પાણી જે છે આ ડુંભાલ વિસ્તારમાં પ્રવેશતા અને ત્યાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ અને એમાંથી લોકો એ મુક્તિ ઈચ્છી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ સમસ્યાનો એ કાયમી ઉકેલ ક્યારે આવે છે, પરંતુ હાલ આ એક હાલાકી એ સુરત ખાતે સૌથી મોટી સર્જાઈ છે અને તેમાં અનેક લોકો જે છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે।